जय श्री कृष्ण विद्यार्थी मित्रों। चलो आज આપણે સ્વાધ્યાય 8.2 માં આપણે દાખલા નંબર 7 અને છેલ્લો દાખલો આપણે જોઈએ। આપણે 1 થી 6 દાખલા ગયા વિડિયો સુધીમાં આપણે શીખ્યા। આજે દાખલા નંબર 7 જોઈએ તો એમાં શું છે તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અથવા એને સરળ સ્વરૂપ કહેવાય। આપણે 8.1 માં જોયું જ હતું કે એને સરળ સ્વરૂપમાં લખો તો એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો। તમને ગમે તે શબ્દ આપેલો હોય તો એને આપણે અતિ સંક્ષિપ્ત સરળ સ્વરૂપ કીધું હોય કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કીધું હોય, બે વસ્તુ એક જ છે, બરોબર। ચલો આપણે અહીંયા પહેલો દાખલો જોઈએ કે 0.60 આપેલા છે તો એને પહેલા આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવા પડે અને પછી આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું પડે। તો આપણે પહેલાનું જોઈએ કે 0.60 છે ને અપૂર્ણાંક સ્વરૂપે લખવા પડે તો કે અહીંયા 60 ના છેદમાં આપણે 100 લખવા પડે। હવે તો કે 0 0 નો આપણે છેદ ઉડાડી દઈએ, પછી શું લીધું તો કે 6 ના છેદમાં 10 વધે છે આપણે તો કે 3 ગુણ્યા હું 2 લખી શકું અને 5 ગુણ્યા 2 એટલે કે 3 દુ 6 અને 5 દુ 10 લખી શકીએ આપણે। 2 નો આપણે છેદ ઉડાડી દઈએ એટલે શું આવ્યો જવાબ આપણે 3 પંચમાંશ। આ આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું 0.60 એટલે કે 3 પંચમાંશ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું। આપણે બીજું જોઈએ કે 0.05 આપેલા છે એનો અર્થ શું થાય તો કે 5 ના છેદમાં 100, બરોબર। હવે અહીંયા કરવું હોય તો કે 5 ગુણ્યા 1 કરાય અને 5 ગુણ્યા 20 એટલે કે 20 પંચા 100 થાય છે એટલે કે 5 5 આપણે છેદ ઉડી જાય તો જવાબમાં શું આવે તો કે 1 ના છેદમાં 20। સી માં લઈએ તો કે 0.75 આપેલા છે એટલે કે 75 ના છેદમાં 100। હવે શું અહીંયા કરીશું તો કે 20 15 પંચા 75 અને 20 પંચા 100, બરોબર। તો કે 5 5 નો આપણે છેદ ઉડાડી દઈએ। હજી આપણે અહીંયા છેદ ઉડે છે કે 5 તેરી 15 અને 5 ચોક 20 તો કે 5 5 નો પાછો છેદ ઉડાડી દઈએ। શું આવ્યું તો કે 3 ચતુર્થાંશ। અહીંયા આટલું આવ્યું હતું તો પછી 15 ના છેદમાં 20 મૂકીને આપણે સીધો જવાબ નથી કરતા કારણ કે બંને જગ્યાએ હજુ આપણે છેદ ઉડે છે। જ્યાં સુધી આપણા છેદ ઉડતા હોય ત્યાં સુધી આપણે છેદ ઉડાડવાના અને આપણે જવાબ છે અતિ સંક્ષિપ્ત એટલે કે નાનામાં નાનું સ્વરૂપ લાવવાનું છે। હવે ડી લઈએ તો એનું શું આપ્યું છે તો કે 18 ના છેદમાં 100 એને અપૂર્ણાંકની રીતે આપણે 18 ના છેદમાં 100 લખાય। ત્યારબાદ આપણે કરીએ કે 9 દુ 18 અને 50 દુ 100, બે નો છેદ ઉડાડ્યો, શું આવ્યું તો કે 9 ના છેદમાં 50। 9 હારે એટલે કે 9 ના અવયવ શું પડે તો કે 3 તેરી 9 તો 3 તેરી એટલે કે 3 ગુણ્યા 3 અને 3 ના ઘડિયામાં કે 50 આવતા નથી એટલે હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે આના હવે છેદ ઉડતા નથી એટલે આપણે અહીંયા દાખલો અહીંયા પૂર્ણ થઈ જાય। 9 ના છેદમાં 50 છે એ 0.18 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે। હવે 0.25 છે એટલે કે 25 ના છેદમાં 100 તો 25 એકા 25 અને 25 ચોક 100, 25 25 નો આપણે છેદ ઉડાડીએ જવાબ શું આવ્યો તો કે 1 ચતુર્થાંશ। એફ જોઈએ તો કે 125 છેદમાં શું આવે તો કે 1000। હવે 125 અને 1000 આવ્યા તો આપણે એને 5 હારે ઉડાડી કે 25 પંચા 125 અને શું કરીશું તો કે 25 પંચા 125 અને અહીંયા તમે આપણે લેવું હોય તો કે 20 પંચા 100 થાય છે એટલે કે 200 ગુણ્યા 5 કરીએ એટલે આપણને 100 મળે। 1000 થઈ જાય 200 ગુણ્યા 5 કરીએ એટલે પાછા અહીંયા આપણે છેદ ઉડાડ ન આવડે તો આપણે ધીરે ધીરે ઉડાડવાનું, બરોબર। હવે અહીંયા 5 5 નો છેદ ઉડાડીએ અહીંયા 25 અને અહીંયા 100 આવ્યા તો કે અહીંયા તમે લખી શકો 25 એકા 25 અને 25 અઠ્ઠું 200, 25 25 નો આપણે એક છેદ ઉડે જવાબ શું આવ્યો 1 ના છેદમાં 8। છેલ્લું જોઈએ આપણે તો કે 0.066 છે એટલે કે એનો અર્થ શું થાય તો કે 66 ના છેદમાં 1000 તો અહીંયા શું થાય તો કે 33 ગુણ્યા 2 એટલે કે 33 દુ 66 થશે અને 500 ગુણ્યા 2 કરો એટલે 1000 થાય તો કે 2 નો છેદ ઉડે। હમણાં આપણે એ જોયું કે અહીંયા 3 ગુણ્યા 3 એટલે 9 વાર તો એની હારે 3 ના ઘડિયામાં કે 50 આવતા નથી અને 11 ના ઘડિયામાં પણ આપણે 5 કે આવે નહીં એટલે અહીંયા શું જવાબ આવશે તો કે 33 ના છેદમાં 500 છે એ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે। ચલો આપણે સ્વાધ્યાય 8.3 માં આપણે દાખલા નંબર પહેલો જોઈએ। શું કહે છે કે કઈ સંખ્યા મોટી છે। અહીંયા તમને દશાંશ સંખ્યાઓ બે આપેલી છે એમાંથી આપણે કઈ સંખ્યા મોટી છે એ કહેવાનું છે। તો સૌથી પહેલા એ આપેલું છે કે 0.3 અને 0.4 આપેલા છે, બરોબર। એનું લખીએ કે 0.3 કે 0.4 એ શું મોટું છે તો
તો આનો અર્થ શું થાય કે 0.3 છે કે 0.4, તો કે તમને ચોખ્ખો જ ખ્યાલ છે કે 0.3 મોટો છે કે 0.4, કે પોઈન્ટ પછી 4 છે અને જો પોઈન્ટ પછી 3 છે. આનો અર્થ શું થાય તો કે 3 ના છેદમાં આપણે 10 લખીએ અને આ શું લખીએ કે 4 ના છેદમાં 10. તો આમાં આપણે તરત અપૂર્ણાંકમાં આપણે શીખી જ ગયા કે સમછેદી અપૂર્ણાંક હોય આપણે ત્યારે તમારે જે અંશમાં જે મોટો અંક હોય એ આપણું મોટું હોય છે. તો તમે અહીંયા એ રીતે પણ જોઈ શકો અને અહીંયા આમ પણ જુઓ તો 0.3 છે, પોઈન્ટ પછી 3 છે અને પોઈન્ટ પછી 4 છે. તો પોઈન્ટ પછી જે 4 આવેલા છે એ આપણા કેવા છે તો કે મોટા છે. તો અહીંયા આપણે લખવાનું કે 0.4 એ મોટા છે. બી માં લખીએ તો 0.07 કે 0.02. તો અહીંયા તમે જો કે 0.0 બંને જગ્યાએ 0 પછી પોઈન્ટ પછી તો શૂન્ય જ આવેલા છે. પછીનો અંક જોવાનો તો કે અહીંયા 7 આવેલા છે અને અહીંયા 2 આવેલા છે. તો આપણો મોટો અંક કયો છે તો કે 0.7. તો અહીંયા આવશે કે 0.07 એ મોટા છે. હવે સી માં એ જ રીતે જોઈએ કે 3 કે 0.8. તો આમાં તો અપૂર્ણ સંખ્યા આપેલી છે અને આ દશાંશ સંખ્યા આપેલી છે. તો પૂર્ણ સંખ્યા હોય એ જ મોટી હોય. તો 3 એ મોટા છે. ડી માં જોઈએ તો ડી માં શું કહે છે કે 0.5 કે 0.05. આમાં જોવાનું છે કે પોઈન્ટ પછી અહીંયા શું છે 5 અને પોઈન્ટ પછી 0, એટલે કે પોઈન્ટ પછી 5 મોટા કહેવાય કે પોઈન્ટ પછી 0 મોટો કહેવાય. તો પોઈન્ટ પછી 5 આવેલા છે એ મોટા છે એટલે આપણે અહીંયા લખશું કે 0.5 એ મોટા છે. ઈ માં જોઈએ તો 1.23 કે 1.2. હવે અહીંયા પોઈન્ટ અપૂર્ણ સંખ્યા બંને જગ્યાએ એક આપેલો છે બરોબર, એટલે બે મોટા જ છે. પછી તો કે પોઈન્ટ પછી અહીંયા બે આપેલા છે ને અહીંયા બે આપેલા છે. તો એની દ્રષ્ટિએ પણ આપણે બે મોટા જ છે. પછી પોઈન્ટ પછી બીજો અંક અહીંયા 3 આપેલો છે અને અહીંયા પોઈન્ટ પછી કઈ નથી એટલે શૂન્ય હોય એમ સમજવાનું. એટલે કે અહીંયા 3 છે ને અહીંયા શૂન્ય છે તો 3 મોટા છે. એટલે કે 0 આપણે શું આવશે તો કે 1.23 એ મોટા છે. એફ માં જોઈએ તો કે 0.099 કે 0.19. તો બંને જગ્યાએ પૂર્ણ સંખ્યામાં તો શૂન્ય જ આવેલો છે. પછી અહીંયા શૂન્ય આવેલો છે અને અહીંયા 1 આવેલો છે. તો એક વાળી સંખ્યા સીધી આપણી મોટી થઈ જાય. તો અહીંયા આપણે લખશું કે 0.19 એ મોટા છે. હવે જી માં જોઈએ તો 1.5 કે 1.50. તો હમણાં આપણે ધીરે ધીરે જોઈએ કે પૂર્ણ સંખ્યામાં બંને જગ્યાએ શું આપેલો છે 1 આપેલો છે. એટલે બેની દ્રષ્ટિએ જો તો બે સરખા છે. પછી પોઈન્ટ પછી અહીંયા 5 છે ને અહીંયા પણ 5 આપેલા છે. એટલે બેની જગ્યાએ જુઓ તો બેની દ્રષ્ટિએ બંને સરખા જ છે. પછી આ પોઈન્ટ પછી કંઈ નથી, પોઈન્ટ પછી કંઈ ન આપેલું હોય અને બીજી સંખ્યામાં આપેલું હોય તો આપણે પોઈન્ટ પછી ન આપેલું હોય તો આપણે અહીંયા શૂન્ય જ લેવાનું. તો અહીંયા પણ શૂન્ય છે અને અહીંયા પણ શૂન્ય છે. આનો અર્થ શું થાય તો આનો અર્થ એમ થાય છે કે આ બંને સંખ્યાઓ સમાન છે, સરખી છે. તો અહીંયા લખશું કે બંને સંખ્યા સમાન છે, સરખી છે, બંને એક જ. એચ માં જોઈએ તો 1.431 કે 1.490. હવે જાણો કે પૂર્ણ સંખ્યા 1 આપેલો છે, પોઈન્ટ પછી બંને જગ્યાએ 4 આપેલા છે. 4 પછી પોઈન્ટ પછી શું છે તો કે અહીંયા 3 છે અને અહીંયા 9 આપેલા છે. એનો અર્થ એમ થાય કે આપણી જે બીજી સંખ્યા છે 1.490, તમે એ પણ જુઓ તો કે 1.490 આપેલા છે અને અહીંયા 431. તો 490 છે એ જ આપણા મોટા જ કહેવાય. પહેલા અહીં આપણે લખશું કે 1.490 એ મોટા છે. આઈ માં જોઈએ તો કે 3.3 કે 3.300. તો અહીંયા બંને જગ્યાએ પૂર્ણ સંખ્યા 3 છે, પોઈન્ટ પછી પણ 3 આપેલા છે. પોઈન્ટ પછી અહીંયા કંઈ જ નથી અને અહીંયા બે જગ્યાએ શૂન્ય છે. તો અહીંયા એનો અર્થ એમ જ થાય કે
પોઈન્ટ પછી બે જગ્યાએ આપણે શૂન્ય જ લઈ લેવાના, એટલે આ બંને સંખ્યાઓ સમાન છે. છેલ્લું જોઈએ તો કે 5.64 કે 5.603. તો હવે એ જોઈએ કે પૂર્ણ સંખ્યા બંને જગ્યાએ 5 છે, એ દ્રષ્ટિએ જોઈએ તો બે સરખી છે. પોઈન્ટ પછી બંને જગ્યાએ 6 આવેલા છે એટલે પણ સરખું છે. અહીંયા 4 આવેલા છે અને અહીંયા 0 આવેલો છે. એનો મતલબ એમ કે 5.64 છે એ આપણા મોટા છે. આમ પણ જુઓ તો કે 5.640 થાય ને 5.603 થાય એટલે 640 વાળી સંખ્યા છે એ આપણી મોટી થાય. હવે જો તમારે હવે આપણે દાખલા નંબર 2 આનો જે આપેલો છે એમાં હજુ તમારે આવા 5 કે આપણે જે આટલે કે આટલી સંખ્યાઓ જે સુધી લખી એવી તમારે 5 કે સંખ્યાઓની બે આવી જોડી લખવાની અને તમારે જોવાનું કે આમાં બે સંખ્યામાંથી કયું મોટું છે. એ દાખલો તમારે હોમવર્કમાં કરી લેવાનો રહેશે. ચલો સ્વાધ્યાય આપણે 8.4 માં આગળ જઈએ. એમાં દાખલા નંબર 1 કે દશાંશનો ઉપયોગ કરીને આપણે અહીંયા જે પૈસા આપેલા છે એને રૂપિયા સ્વરૂપે દર્શાવવાના છે. તો આપણે આગળ સૌથી પહેલા શરૂઆત જ્યારે સ્વાધ્યાયની કરી ત્યારે આપણે સમજૂતીમાં અમે તમને એકમો લખવાના કીધા હતા અને પાકા કરી લેવાના કીધા કે રૂપિયા, પૈસા, મીટર, સેન્ટીમીટર, મીમી અને સેમી, પછી તો કિલોગ્રામ ને ગ્રામ, મીટર અને કિલોમીટર, બરોબર. આવા એકમો આપણે યાદ કરીને પાકા કરી લેવાના કીધા. હવે અહીંયા પૈસા વાળું છે એટલે આપણે 100 પૈસા બરાબર શું થશે તો કે 1 રૂપિયો. આપણને શોધવાનું શું છે તો કે રૂપિયાની, એટલે આપણે એને જમણી સાઈડ જ આપણે લખવાનું આવશે. તો અહીંયા તમે લખી શકો કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. આપણને તો 5 પૈસા આપેલા છે તો કેટલા થશે ક્વેશ્ચન માર્ક, એટલે કે 5 ગુણ્યા 1 કરો તો પણ ચાલે, ન કરો ને તો પણ ચાલે, કે 5/100. એનો અર્થ શું થશે તો કે 0.05 રૂપિયા. અહીંયા આ પહેલું પૂરું થાય છે. બીજું લઈએ આપણે તો કે અહીંયા તમે લખશો પૈસા, અહીંયા રૂપિયા, કે 100 પૈસા એ 1 રૂપિયો, 75 પૈસા એ કેટલા, એટલે કે 75/100 આપણે 100 લખવાના છે. એટલે એનો અર્થ શું થાય તો કે 0.75 પૈસા રૂપિયા. પૈસાની રૂપિયા આપણે શોધવાના છે એટલે રૂપિયા. સી જોઈએ તો કે 20 પૈસા આપેલા છે તો કે પૈસા અને રૂપિયા, તો કે 100 પૈસા એ 1 રૂપિયો થાય તો 20 પૈસા એ કેટલા થશે, એટલે કે 20/100 એટલે કે 0.20 રૂપિયા. પૈસા અને રૂપિયા. તમને અહીંયા 50 રૂપિયા તો આપેલા જ છે એટલે આપણે એનું કંઈ જ કરવાનું નથી. આપણે 90 પૈસા વાળું લેવાનું છે તો કે 100 એ 1 તો 90 કેટલા, એટલે કે 90/100. એનો મતલબ શું થશે તો કે 0.90 રૂપિયા. હવે અહીંયા આપણને 50 રૂપિયા તો આપેલા છે. હવે શું કરવાનું છે તો કે 50 રૂપિયા 0.00 રૂપિયા અને અહીંયા તો કે 0.90 રૂપિયા. આનો સરવાળો તો કે 50.90 રૂપિયા. માટે અહીંયા લખી શકાય કે 50 રૂપિયા અને 90 પૈસાના શું થશે તો કે 50.90 રૂપિયા. છેલ્લું જોઈએ તો 725 તો કે પૈસા અને રૂપિયા. પૈસા 100 હોય તો 1 રૂપિયો. આપણને તો 725 છે એના કેટલા થશે પૈસા અને રૂપિયા તો કે 725/100 એટલે કે 7.25 રૂપિયા. ચલો દાખલા નંબર 2 જોઈએ કે દશાંશનો ઉપયોગ કરી આપણે મીટર સ્વરૂપે દર્શાવવાનું છે. આપણને પ્રશ્નમાં સેન્ટીમીટર સ્વરૂપે આપેલું છે, આપણે એને મીટર સ્વરૂપમાં દર્શાવવાનું છે. હવે તમે એ જો કે 15 સેમી આપેલા છે એટલે કે 100 સેન્ટીમીટર હોય ને ત્યારે આપણે 1 મીટર થાય છે. એટલે આનો અર્થ આ સીધું જ થાય છે કે અહીં આપણે લખશું સેન્ટીમીટર અને મીટર, એટલે કે 100 સેન્ટીમીટર 1 મીટર. તો આપણે તો કેટલા આપેલા છે 15 એ કેટલા, એટલે કે 15/100 એટલે કે શું આવશે તો કે 0.15 મીટર. બીજું જોઈએ છે 6 સેમી એટલે કે સેન્ટીમીટર
અને મીટર. તો કે 100 સેન્ટીમીટર 1 મીટર, 6 સેમીએ કેટલા, એટલે કે 6/100 એટલે કે 0.06 મીટર. હવે જોઈએ તો કે મીટર અને સેન્ટીમીટર વાળું જોઈએ તો કે 2 મીટર તો આપેલા જ છે. 2 મીટર પ્લસ 45 નું શું થાય તો કે 45/100. તો આપણે અહીંયા તમે જુઓ છો કે 6 સેમી આપેલો તો કે 6/100, 15/100. તો અહીંયા આપણે સીધું આ રીતે લખી શકીએ કે 2 મીટર પ્લસ 45/100 મીટર. એટલે કે અહીંયા શું થાય તો કે 2 મીટર એમ નામ જ છે પ્લસ 0.45 મીટર એટલે કે 2 અને અહીંયા 0.45 એટલે કે 2.45 મીટર. આગળનું જોઈએ તો કે 9 મીટર પ્લસ 7/100 મીટર એટલે કે 9 મીટર પ્લસ 0.07 મીટર એટલે કે 9.07 મીટર જવાબમાં. છેલ્લું જોઈએ તો તમે અહીંયા સીધું કરી શકો કે 419/100 એટલે કે 4.19 મીટર. ચલો હવે આમાં આગળ હજુ આપણે એકમો છે જે વધારે પાકા કરી લેવાના છે કે કોઈ પણ પ્રકારની ભૂલ થાય. કારણ કે જો એકમો આવડતા હશે તો જ આ તમને દાખલા આવડશે. તો આવા દાખલાની હજુ તમારે થોડીક વધારે પ્રેક્ટિસ કરવાની અને હોમવર્કમાં જે દાખલો આપેલો છે તે તમારે કરી લેવાનો રહેશે.